તમારા ખાવા રાજી નથી. મને કાંઈ કામ મળતું હોય તો તારે આય મારે નથી જોતું, પણ મને કાંઈ કામ સજા કરો મારું ગુજરાન હાલે મારું. કહું ભાઈ બીજું કાંઈ હું નથી કહેતી કે એને બાપ જેવા ન થાય ને તો મારે આખી જિંદગી મારે ભાઈ સુધે એમ તો એની જિંદગી નથી બગાડી, પણ મારા છોકરાની જિંદગી પછી મારે કેમ બગાડવી? હું ઈ જ કહેવા માંગુ કે આવા પતિ કોઈને મળે નહીં, અને આવી રીતના બધાયનું ધ્યાન રાખજો. મા બાપ કે આવી દીકરીને કોઈ રીતે હેરાન થાય ને એવું આવું ન કરે. પીપીને બધી પરોડે બરોબર, એનો હું ભરોસો? તો બધી પીપીને પરોડે દદી આવી તો આદમી તમે ભાઈ બૈરામાં અમારે ક્યાં મારે 2 છોકરા એને હું મેકીને ક્યાં જાઉં? તો મકાન માલિક ને એટલું કહું કે મને ઘરની બહાર ન કાઢે, ભલે 2 દિન ભાડું સડી ગયું હું આપી દઈ, પણ મને બહાર ન કાઢે. એમ કેટલું બધું મારે સેમાન બધું બહાર ફોપી દે મારે ભાઈ પછી મારો આધાર કોણ? ભાઈ એનું શું નામ તમારું? આરતીબેન. આરતીબેન અટક વનાડિયા, બરોબર. અને કેટલા સમયથી અહીં રહો છો? અમે રહીએ 2 વર્ષ. 2 વર્ષથી. અત્યારે પ્રોબ્લેમમાં શું છે તમારે? પ્રોબ્લેમમાં એ છે કે હું નથી ભાઈ ભાડું ભરી શકતી, નથી મારા ઘરનું ગુજરાન હાલતું. મારો ઘરવાળો પીવા વયો જાય, અઠવાડિયે ઘરે, અત્યારે એની માના ઘરે છે, 15 દિવસ ત્યાં આવ્યો નથી. બરોબર. ઘરે આવે તો પીને આવે તો હું કાઢી મૂકું, એની માન ઘરે વયો જાય. મારે 2 મહિનાનું ભાડું માથે ચડી ગયું છે. 2 મહિનાનું ભાડું ચડી ગયું. અને 2 બાળકો તમારા? 2 બાળકો મારા છે. બરોબર. તો લગ્ન કરીને કેટલા સમય થયા? 10 વર્ષ જેવું થઈ ગયું. 10 વર્ષ. તો 10 વર્ષથી આવું જ જિંદગી છે? આવું જ મારી જિંદગી છે. બાળકોના ગુજરાન કરવા માટે તમે શું કરો છો? બંગલાને કામે જાવ, હાડિયું સોટારું, ગમે કચરા પોતા વાસણ કપડા બધું કરવા જાવ. બીજા કોઈના મકાન હોય ને વાસણ ધોવા જાવ, બંગલાનું સાફ સફાઈનું કામ કરો, અને એમાં કેટલા પગાર મળે? મહિને 800 રૂપિયા આપે. એક ઘરના ખાલી 800? એક ઘરના 800 રૂપિયા આપે. તો એ રીતે ભરણ પોષણ થઈ જાય છે? નથી થતું ભાઈ, પણ માંગી માંગીને પૂરું કરું છું. કેટલા મકાનમાં કામ જાવ તમે? 2 ઘરના કરું, બાકી છૂટક કેડા કરું. વાસણ ટક્યા હું કચરા પોતા એ મને 50, 5, 10, 20, 100 રૂપિયા આપ્યા રાખે. એમાં મારું હાલ્યા. આ મારો બાબો પેલું ભણે છે, એનું ગુજરાન પણ મારું નથી હાલતું, યુનિફોર્મ નું પણ મારે નથી થતું. બેન કેટલા દિવસથી ફોન કરે, બેન યુનિફોર્મ આપો, પણ મારા પાસે પૈસા નથી. એની ફી ભરવાના પૈસા નથી. એ તો સરકારીમાં બેરું, પણ યુનિફોર્મ નિશાળનો કપડા કઈ વાંધો ના. આના યુનિફોર્મ તમે અમે અપાઈ દેશું, બરોબર. એટલે હું કઈ ભણવાનું અટકવું ન છો બાળકોનું. અને આ ભાઈ અત્યારે ભણે છે કે નહીં? બાળ મંદિર 3 વર્ષનું બાળ મંદિરમાં જાય છે, બરોબર. તો બીજું કઈ કામ કરો છો તમે? નહીં, બીજું કામ નથી કરતી. સહાય આવતી હોય કઈથી? નહીં, મને ખાલી 5 કિલો ઘઉં આવે છે. કઈ જગ્યાએ? આનંદનગર થી. આ દીકરાના પપ્પા છે કોઈ દે અહીંયા આટો મારવા આવે? આટો કઈ વસ્તુ લાવે? નહીં, વસ્તુ કઈ નહીં, આવે પીવે અને ઘરમાં દર અઠવાડિયે હીરામાં તમ તાર મૂંઝાવ વાલની બીમારી છે ગળામાં. કઈ વાંધો નિરાતે તમ તાર અમે તમારા ભાઈ જ છીએ, એટલે તમારે મૂંઝાવવાની કોઈ જરૂર નથી. નિરાતે વાતચીત કરો. અમને આ છોકરાના પપ્પા અમને હાટું કઈ ખાવાનું લાવે કરી? નહીં, એવું કોઈ વસ્તુ નહીં. અઠવાડિયે હીરા ઘસવા જાય, અઠવાડિયે કામ કરે, એ બધું દારૂમાં નાખી દે પીવામાં. એ ખાલી પીવે અને કોઈ દિવસ ઘરે નથી? ઘરે કારક દે, અઠવાડિયે ઘરે આવે, 10 દી ઘરે આવે. એની માન ફોન તો માં એને રાખે, તો હું માન કહું તમે શું કામ રાખો છો? તો હું કામ કાઢી તમે મારો છોકરો છું, હું રાખું એમ. બરોબર. તો અત્યારે એમનાથી કોઈ સહાય આવતી નથી તમારે? પછી તમારે પરિવાર, કાકા કુટુંબ, સમાજ કોઈ? નહીં, મારું કુટુંબ છે, પણ બધું ઈ બારગામ તો અહીંયા કોઈ રહેતું નથી. ક્યારેક મદદ કરવા આવતા હોય, ડોકાવા આવતા હોય? ડોકાવાને એવું આવે. મદદ લાવે તમારી માટે? મદદ ને બસ ખાલી છોકરાને ભાગ ને એવું બધું અપાય. બરોબર. તો અત્યારે તમારે જરૂર શું છે? જરૂર મેં કીધું મારું ઘર હાલવું જોવે ભાઈ, બીજું કઈ નહીં. બરોબર. તમારા પતિ દારૂ પી જાય, ડ્રિંક કરે તો મારપીટ કરે? નહીં, મારતા નથી. એવું કે નથી? નહીં, ઈ અઠવાડિયે કામ કરે, શનિવાર ઉપાડ થાય, પણ લઈને બધું હોય જાય. તમારે ભાઈ બનવું એમ કે હાલ ભાઈ મારે પીવા, તો પછી ભાઈ બનવું ખીચામાંથી કાઢી જાય, પૈસા કાઢી જાય, ફોન કાઢી જાય, વાસમાં લેવા જવું પડે મારે. બરોબર. 2 દિયે ઘરે કારક લેવા જાય, કારક 2 વાગે 12 વાગે લેવા જવું પડે મારે એને લેવા. બરોબર. તમારા મમ્મી પપ્પા કઈ મદદ કરે છે તમને? મમ્મી છે, પપ્પા નથી. પપ્પા નથી. અવડે હતી ત્યાં મારા પપ્પા ઓફ થઈ ગયા છે. પછી બધું તમે ત્યાં એકલા જ ગુજરાન કરતા, કામ કરીને અહીંયા કામ કરીને ગુજરાન કરતા? અને તમે જે વાસણ અલગ અલગ ઘરમાં જાવ, અંદાજે મહિનામાં કેટલા 2-5 હજાર રૂપિયા થઈ જતા છે? 3000 જેવું થાય. 3000 રૂપિયા? 3000 જેવું માઇન થઈ જાય, કેમ કે વરામાં દાડિયા થાવ ને તો એમાં મને એક દિવસના 300 રૂપિયા આપે. વહેલા 6 વાગે જવાનું અને 2:30-3 વાગે છૂટા, ટિફિન આપીને. પણ એ મારે 12 માસ નું હાલે, કેમ કે લગ્નગારો હોય ને તો વ્યવહાર છે, શ્રીમત છે, દારો છે, તો મારે હાલે. બાકી હું 2 ઘરના કામ કરીને મારું ગુજરાન હલાવ. આડોશ પડોશમાં આવા કોઈ પરિવાર હોય તો આપણે એની મદદ કરવી જોઈએ, કેમ કે ભાઈ પાડોશી ધર્મ સૌથી હગો પહેલો હોય ને તો એ પાડોશી હોય. આપણે પાડોશી સંબંધ સારો હોય ને તો આવા નબળા સમયમાં આપણા કામમાં આવે. એટલે તમારી આજુબાજુ કે તમારા ઘર વિસ્તારમાં કોઈ પણ એવો પરિવાર હોય તો એમની મદદ ચોક્કસથી કરજો, કારણ કે તમે કદાચ બટકું ખાવાનો ઓપ્શન તો એ માણસ ભૂલશે નહીં, બરોબર. અત્યારે બેનનો સમય નબળો છે, પણ ભવિષ્યમાં બેન મહેનત કરશે, પોતાના પગ ઉપર ઉભા થશે, સમય સારો આવશે એટલે બેનને યાદ રાખશે ભાઈ આટલા લોકોએ મને મદદ કરી હતી ખરી. તો જોઉં છું રોજ, લાઈક વિડીયો રોજ જોઉં, એમાંથી જ મેં લીધું. નકર હું ખજુભાઈ ના વિડીયો બહુ જોઉં, એનું કરતી, પણ એનું કઈ મારે સહાય નથી થાય. મને ઘરનો આશરો થઈ જાય ને ભાઈ, તો મને કોઈ બહાર ન કાઢી. પીપીને બધી પરોડે બરોબર,
એનો હું ભરોસો, એ તો બધું પી પીને પડ્યો રહી, દદી આવી તો આદમી તમે ભાઈ બૈરામાં અમારે ક્યાં મારે 2 છોકરા એને હું મેકીને ક્યાં જાઉં ના, ના, ક્યાંય ન તો જવાય. મકાન માલિકને એટલું કહું કે મને ઘરની બહાર ન કાઢે, ભલે 2 દિન ભાડું સડી ગયું હું આપી દઈ, પણ મને બહાર ન કાઢે, એમ કેટલું બધું મારે સેમાન બધું બહાર ફગી દે, મારે ભાઈ પછી મારો આધાર કોણ ભાઈ? મકાન માલિક હેરાન કરે છે. નહીં, મકાનમાં કોઈ હેરાન નથી હારા કરતા છે? બિચારા, હા ભરવાર છે પણ હારા છે. 2 મહિના ભાડું સડી ગયું, પણ હવે 10 તારીખે મને ફોન કરે, બેન ભાડું હું જ છું એમ. કાંઈ પણ અમે છે ને બેન રામાપીરનો આખ્યાન રમીએ અને એમાં જે પૈસા આવે ને એ કોઈ અમે મંદિર માટે કે કોઈ બીજી જગ્યાએ નથી વાપરતા, કેમ કે અમારે મંદિર નથી બનાવવાનું. એમાં જે પૈસા આવે ને એનાથી જો અમારે આવી રીતે સેવા કરવાની છે, જે માણસને હકીકતે જરૂર હોય, ખાવા પીવાનું ન પૂરું પડતું હોય એવા પરિવારને અમે પગીએ અને મદદ કરીએ. અને તમારી માટે અમારું રામા મંડળ છે અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ એના સહયોગથી અમે તમારી હાટુ કરિયાણું આજ લઈને આવ્યા છીએ. કરિયાણું નીચે ગાડીમાં છે, બરોબર? તમારે એકાદો મહિનો એમાંથી નીકળી જશે અને ત્યાં સુધીમાં આ ભાઈનું જે ડ્રેસ છે ભણવાનો યુનિફોર્મ એ અમે કરાવી આપશું અને બીજી કઈ પણ અમારાથી બનતી કોશિશ કરશું કે સહાય મળે એ અમે હા કરશું બસ તમને, બરોબર? મળે ને તો મને કરી દો. હા, તમારે કામ કરવાનું અને અમે મહેનત કરશું. આપણે એ રીતે આ બાળકોનું ભવિષ્ય સારું બને એ રીતે પ્રયત્ન કરવાનો, કેમ કે એમના પપ્પા જેવા છે એવા બાળકો ન થવા આ બસ હું એ જ કહું ભાઈ, બીજું કઈ હું નથી કહેતી કે એને બાપ જેવા ન થાય ને તો મારે આખી જિંદગી મારે ભાઈ સુધે, એમ તો એની જિંદગી નથી બગાડી, પણ મારા છોકરાની જિંદગી પછી મારે કેમ બગાડવી? ઉત્તાપોરના મેલડીમાનું જે મંદિર છે એ મંદિરની સામે આરતીબેનનું ઘર છે, એમના માટે લેવા છીએ. અને બેનના લગ્નનો 10 વર્ષ જેટલો સમય થયો છે, પણ 10 વર્ષની અંદર એમ કહેવાય ને કે એમના હસબન્ડનો કાંઈ પણ સપોર્ટ છે નહીં, દારૂ પીવે છે અને આ ઘરમાં એમના હસબન્ડ રહેતા પણ નથી. આવી રીતે બેન વાસણ ધોઈ, બીજાના ઘરના કચરા પોતા કરી, બીજાના ઘરના કપડાં ધોઈ અને એમાંથી રોજના 100-200 રૂપિયા કમાઈ અને એમાંથી નાના બાળકોને ભણાવે અને ઘરની ખાવા પીવાની વસ્તુ લાવે છે. અને બેનનું એવું કેવું છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ તમે લગ્ન કરો એક વાત ખાસ યાદ રાખજો કે જે જગ્યાએ જો કોઈ દારૂ પીતા હોય ને તો એવા વ્યક્તિ હારે લગ્ન ન કરતા, કારણ કે એવા સાથે લગ્ન કરીને તમે ખોટે ખોટા તમારી જિંદગી બગાડી નાખશો. જેવી રીતે અત્યારે બેન હેરાન થાય છે એમ તમે પણ હેરાન થઈ શકો છો, માટે સાવધાન થઈને રહેજો અને જોઈ વિચારીને કઈ પણ કાર્ય કરજો.